હિંમતે મરદા તો મદદે ખુદા. બહાર ગઈ હતી, ઘણું બધું ચાલી નાખ્યું છે અને હવે ઘર તરફ જ હું પહોંચવા આવી છું. તમે મારા પ્રશ્વેદ બિંદુઓ જોઈને સમજી શકશો કે પરિશ્રમ તો કરવો જ પડે. સાચી વાત છે. જે આ જોઈ રહ્યા છો તમે, રાત પડી ગઈ છે. જો સવારથી સાંજ સુધી વિચાર જ કરશું તો તમે કોઈ કાર્ય કરી શકશો નહીં. એટલે કાંઈ પણ સારું કામ કરવા માટે સારા વિચાર તો હોય જ છે, પણ સાથે સાથે સમયને પણ મહત્ત્વ આપવું પડે છે. અને સમય પ્રમાણે જો કાર્ય કરીએ તો આપણે કાર્ય કરવામાં સફળ છીએ. આ એવો એરિયા છે જ્યાંથી લાઇટ નથી અને અમુક એરિયામાં લાઇટ છે, તો શું તેનાથી ગભરાવાની જરૂર છે? આ અમારી સોસાયટી છે. બસ હું ઘરે જ પહોંચી રહી છું. અત્યારે લાઇટ નથી તો તમે જોઈ શકો છો કે કેટલું અંધારું છે. એમ અત્યારે લાઇક્સ નથી તો લાઇક્સ તો મળશે જ એવી મને આશા છે. એટલે જેમ રાત પછી સવાર, દુઃખ પછી સુખ અને અંધારા પછી અંજવાળું આવે છે, એમ મારા જીવનમાં પણ ચોક્કસ અંજવાળું આવશે જ. અને જેમ આ મારી બે આંખોમાં ચશ્માનો પ્રકાશ તમે જોઈ શકો છો, પણ એ ચશ્મા દ્વારા હું અંધારાને અને અંજવાળાને, એટલે થોડીક પણ લાઇટ છે એને જોઈ શકું છું. તો હું બસ અંજવાળા તરફ, એ લાઇટના પ્રકાશ તરફ જોઈ અને આ તમે જુઓ છો કે વાત કરું છું ત્યાં લાઇટ આવી ગઈ. ઓ ગોડ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. એક હળવી વાત હળવાશના સમયે કહેવા માગીશ કે અત્યારે હું રિલેક્સ થઈ ગઈ છું. મનને હળવું રાખવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે પુષ્કળ અપેક્ષા ન રાખો. થોડી ઘણી તો અપેક્ષા બધાએ એકબીજા આગળ હોય જ તે, પણ વધારે અપેક્ષા ન રાખો. ઓછામાં ઓછી અપેક્ષા રાખવાથી માનવી સદા સુખી રહી શકે છે. આ મને યોગ્ય લાગ્યું એટલે મેં તમને જણાવ્યું છે. જય શ્રી કૃષ્ણ. અને છેલ્લે આજે રથયાત્રા હોવાથી એક પ્રાર્થના અવશ્ય કરજો મારી સાથે, મારી જેમ. હું તો આવી પ્રાર્થના રોજ કરું છું. સૂતા આજની રાત નાથ સોંપી કાયા પ્રભુ તમારા ચરણમાં. સોંપું છું મન ઇન્દ્રિયો શરીરની પ્રભુ તારા ચરણોમાં. કીધા જાણ અજાણા કર્મ દિનના માફી પ્રભુ આપજો. નિંદ્રામાં પુનિત નાથ સ્વપ્ને ઝાંખી તમારી આપજો. જય જગન્નાથ.